તો 7 થી 8 મહિના મારી સેલેરી નથી આવી, તો મેં આ ઓફિસમાં કામ કર્યું હતું. પાર્ટી સર મને 5 થી 6 મહિનાથી માનસિક ત્રાસ અને ટોર્ચર. મને ખબર નથી પડતી કે મારે શું કરવું. મારા મમ્મી પપ્પાને મને આનો ન્યાય મળવો પડે. મારી પાસે ગેલેરીમાં આનું પ્રૂફ બી છે. નવરંગપુરા ખાતે આવેલ સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશાલય ઓફિસમાં કર્મચારીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા રોહિત ગોહિલ નામના શખ્સે પોતાની ઓફિસમાં જ આપઘાત કરીને મોતને વહાલું કરી લીધું હતું. ગળે ફાંસો ખાઈને કર્મચારીએ આપઘાત કરી લેતા પરિવારજનો તાત્કાલિક અસરથી ઓફિસ પર દોડી આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ બનાવને પગલે પરિવારજનો ઓફિસમાં આક્રંદ કરતા જોવા મળ્યા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે રોહિતના બોસના ત્રાસથી કંટાળીને તેણે ગળે ફાંસો ખાધો છે. પોલીસે સમગ્ર મામલે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે મૃતકે આપઘાત પહેલા એક વિડીયો પણ બનાવ્યો હતો. મામાનો છોકરો છે, એ 12 ગામ રહે છે અને 6-7 વર્ષથી અહીંયા અમદાવાદમાં ઓફિસમાં નોકરી કરે છે. 6 વર્ષથી અહીંયા નોકરી કરે છે અને ઘણા સમયથી અહીંયા નોકરી કરતો હતો. એ ભાઈની કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરે, 900 રૂપિયા સમથિંગ એની હતી પર ડેની હાજરી. પછી અચાનક કોઈ નવા સાહેબ આવ્યા અને ઘણીવાર મારા મિત્રને, એના ભાઈને બધાને કહેતો કે ભાઈ નવા સાહેબ આવ્યા છે, મને બહુ ટોર્ચર કરે છે. મેં ઘણીવાર પૂછ્યું એને શા માટે ટોર્ચર કરે છે, તો એને કીધું કે નવા કોઈ મેડમ છે અહીંયા, તો એમની સાથે એમને કેફેમાં કોઈ જગ્યાએ હું રસ્તામાં જોઈ ગયો હતો, એવી વાત હતી. અને પછી અચાનક એમને મને કીધું કે મને એક થોડા દિવસ પહેલાં મળ્યા. મેં કીધું કેમ ભાઈ આજે નોકરી નથી ગયા? તો કહે કે હું નથી જતો. મેં શા માટે? તો કે પહેલાં નવા સાહેબ આવ્યા છે ને એને મને કાઢી મૂક્યા. મેં શા માટે? તો કે એમનું આ રીતે મને અફેર ખબર પડી તો મને કાઢી મૂક્યા. તો એ ભાઈ લાચાર થઈ ગયો. ઘણા સમયથી એની આવક બંધ થઈ ગઈ અને લાચાર થઈ ગયો. નોકરી ઘણી જગ્યાએ ગોતતો હતો. પછી અત્યારે જે સવારે આવ્યા હતા, આજે સવારે ઓન ડ્યુટી આવ્યા હતા? આજે ઓન ડ્યુટીમાં હતા આજે. અને થોડા સમય પહેલાં એને પહેલાં ફૂલ ડે નોકરી કરતા હતા. પછી કે હવે ભાઈ તારી જરૂર નથી, એક કામ કરતો 2 કલાક માટે જ નોકરી આવીશ, હવે ખાલી આવજે તું અને 12 વાગે તારે ઘરે જતું રહેવાનું અને તને ફૂલ. હા, આજે 6 વાગ્યા આવ્યા અને ઘણી વાર 12 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી પણ એ ભાઈને કામ કરાવતા હતા. એના સાહેબ એને ઘરે લઈ જતા હતા, ઘરે જઈને એને માળીઓ સાફ કરાવવા, ઘરની સાફ સફાઈ પણ કરાવતા હતા. એ છોકરો એટલો મહેનતુ હતો. ગામડામાં એક મજૂરી કરતો હતો, ખેત મજૂરી કરતો હતો. એ ભાઈની 27 વર્ષની ઉંમર છે. પરિવારજનોમાં એની બેન છે, 2 બેન છે, 2 ભાઈ છે અને મધર ફાધર છે અને એના દાદી છે. 6-7 મહિનાથી પાટીલ સર છે ને, ડૉક્ટર પાટીલ અમૂલ, એ રોહિતને કોન્ટ્રાક્ટ ઉપર હતો. તેને મતલબમાં કંદરતો હતો, ઝાડુ પોતા કરે તો મતલબ એમ કે એ વસ્તુ તું નથી કરતો, આ નથી કરતો, બધું ઘણું મતલબમાં કહેતો હતો સાહેબ. પછી આ બહાર ચા પીવા 6 વાગે ને એટલે ઓફિસની બંધ કરીને રોહિત મતલબમાં એ ઘરે જવા નીકળ્યા. તો આ ડૉક્ટર પાટીલ ને જિજ્ઞાસા મેડમ બે નીચે ચા પીવા ઉભા રહે. તો આ 2-3 પેર મતલબમાં જાતો હોય છે તો ભાળી ગયો છે. તો સાહેબે આને ધમકી દીધી કે તો હવે તું જોતો ને ના ઘણું બધું કીધું. એના લીધે આને હાફ ડે કરી નાખ્યો, ફૂલ ડે પહેલાં હતો. અને આજે સવારે 6 વાગે ઓફિસ આવ્યો અને 7 વાગે એને મને મેસેજ નાખ્યો અને મેસેજ નાખીને વિડીયો મને મોકલ્યો કે ભાઈ હું આ વસ્તુ કરું છું તો ડૉક્ટર પાટીલ અમૂલ અને જિજ્ઞાસા મેડમ એના લીધે ત્રાસ દે, હું ગળાવો ખાઉં છું. એ મને મેસેજ અને વિડીયો મોકલ્યો.